કચ્છ જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોમાં શાસક પક્ષ દ્વારા કરવામાં આવતી કાયદાકીય ગેરરીતિઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની અવગણના અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાજેશ શાહીરની આગેવાની હેઠળ રજૂ કરાયેલા આવેદનપત્રમાં સરકારી વિકાસ કામોમાં શાસક પક્ષનો લોગો અને પક્ષીય બેનરો હેઠળ થતા કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓની હાજરી સામે સખત વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે। જિલ્લામાં કથળતી આરોગ્ય સેવાઓ અને કાયદાકીય જોગવાઈઓના ભંગ અંગે પણ આવેદનમાં ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોમાં એક્સપાયરી ડેટની દવાઓ મળી આવવાની ઘટનાઓને ગંભીર ગણાવીને તે અંગે તપાસ સમિતિ નિમવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લામાં શિક્ષણની કથળતી સ્થિતિ, શિક્ષકોની ઘટ અને બદલીઓના કારણે સર્જાતી સમસ્યાઓ અંગે તાત્કાલિક પગલાં લેવા તેમજ ગામડાઓમાં વારસાઈ જમીનના પેઢીનામા માટે તલાટીઓ દ્વારા થતી હેરાનગતિ અટકાવવા જરૂરી સૂચનાઓ આપવા માંગ કરાઈ છે। બીજી તરફ ભુજ અને મુન્દ્રા તાલુકા પંચાયતોની સામાન્ય સભામાં પસાર કરાયેલા ઠરાવો સામે પણ કોંગ્રેસના સભ્યોએ ભારે વિરોધ દર્શાવીને તેને પ્રતિષેધ કરવાની માંગ કરી છે। ભુજ તાલુકા પંચાયતના સભ્ય સરલાબેન ખુંગલા અને મુન્દ્રા તાલુકા પંચાયતના સભ્ય ધનજી સોધમ દ્વારા પાઠવાયેલા પત્રો મુજબ સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિની રચનામાં ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓનો ભંગ થયો છે। કાયદા મુજબ સામાજિક ન્યાય સમિતિમાં અનુસૂચિત જાતિ અને આદિજાતિના સભ્યો તથા મહિલાઓનું પ્રતિનિધિત્વ ફરજિયાત હોવા છતાં બહુમતીના જોરે કોંગ્રેસના ચૂંટાયેલા વિવિધ સભ્યોની બાદબાકી કરીને ગેરકાયદેસર રીતે સમિતિઓની રચના કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે। તાલુકા વિકાસ અધિકારીઓએ સચિવ તરીકે યોગ્ય અભિપ્રાય ન આપીને ફરજ ચૂક કરી હોવાનું જણાવી આ સમિતિઓની કામગીરી પર તાત્કાલિક રોક લગાવી નવેસરથી કાયદાનુસાર રચના કરવા માંગણી કરાઈ છે। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત તાલુકા શહેરના પ્રમુખો, જિલ્લા સમિતિના હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા છે, તેઓ સત્તાનો દુરુપયોગ કરી અને અત્યારે વહીવટ ચલાવે છે, જેના માટે થઈ અમે આજે જિલ્લા પંચાયતના ડીડીઓ શ્રીને જુદા જુદા મુદ્દાઓ ઉપર આવેદનપત્ર આપ્યું છે અને કાયદાની વિરોધમાં જઈ અને 3 તાલુકા પંચાયતો, જેમાં ભુજ તાલુકા પંચાયત, મુન્દ્રા તાલુકા પંચાયત અને ભચાઉ તાલુકા પંચાયત, જેમણે કાયદાના વિરોધમાં જઈ અને સામાજિક ન્યાય સમિતિની રચનાઓ કરી છે, એને પ્રતિષેધ એટલે કે રદ કરવા માટે આજે અમે માંગણી કરી છે। કાયદાની જોગવાઈમાં એવું છે કે પહેલાં તો ચૂંટાયેલા સભ્યો હોય અનુસૂચિત જાતિ જનજાતિમાંથી, એમાં એમને સમિતિમાં સમાવેશ કરવાનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાનો દુરુપયોગ કરી કાયદાની વિરોધમાં એમને સામાજિક ન્યાય સમિતિની રચનાઓ કરી છે, જેને રદ કરવા માટે અમે માંગણી હતી। બીજા અનેક મુદ્દાઓ એવા હતા, જેમાં ખાસ કરીને મુદ્દો અમારો હતો કે અત્યારે ભાજપના અહીંયા નેતાઓ કચ્છ જિલ્લામાં એ જિલ્લા પંચાયતના જે વિકાસ કાર્યો હોય એમનું ખાતમુહૂર્ત કરવું હોય કે લોકાર્પણ કરવું હોય, એમાં જાણે ભાજપના કાર્યાલયમાંથી આ કામ થતું હોય અથવા તો જે તે ધારાસભ્યના પોતાની પેઢીમાંથી આ કામ થતું હોય, એવી રીતે દૈનિક પેપરોમાં જાહેરાતો આપવામાં આવે છે ભાજપના સિમ્બોલ સાથે। ત્યારે અમે ડીડીઓશ્રીને કીધું કે આ ગ્રાન્ટ સરકારની છે, પ્રજાના ટેક્સથી આ કામો થાય છે અને ભાજપના સિમ્બોલ સાથેની જાહેરાતમાં અધિકારીઓ કેવી રીતે જઈ શકે? તો આ અમે ડીડીઓશ્રીને કીધું કે આવા કોઈ પણ કાર્યક્રમ ધારાસભ્યો કે ભાજપના નેતાઓ જાહેરાતો આપતા હોય, સત્તાનો દુરુપયોગ કરતા હોય, એવા એક પણ કાર્યક્રમમાં ત્યાં અધિકારીઓ કે કર્મચારીઓએ નહીં જવું જોઈએ અને જશે તો એને અમે કોર્ટમાં એના સામે પર કાર્યવાહી કરીશું। તો અત્યારે આ જુદા જુદા ક્ષેત્રોમાં આપણે જોઈએ છે કે બીજે ત્રીજે દિવસે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો એના નેતાઓ આગેવાનો જાહેરાતો આપે છે અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો એને આમંત્રિત પણ કરવામાં આવતા નથી। તો આ એનો વિરોધ અમે કર્યો છે।